હેલો સ્ટુડન્ટ્સ, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ K1 એજ્યુકેશનમાં. તો આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણની શરૂઆત કરી દીધી હતી. તેમાં આપણે સ્વાધ્યાય 2.1ના 1 થી 4 દાખલા જોઈ ગયા હતા. હવે આપણે દાખલો નંબર 5 જોઈશું. દાખલો નંબર 5 છે 2x - 1 બરાબર 14 - x. હવે અહીંયા 2x x એ બરાબરની જમણી બાજુ છે, બરાબરની ડાબી બાજુ લાવી દઈશું તો પ્લસ એક્સ થઈ જશે બરાબર 14. હવે -1 એ બરાબરની ડાબી બાજુ છે, બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો +1 થઈ જશે. 2xમાં 1x ઉમેરીશું તો 3x મળશે બરાબર 14માં 1 ઉમેરીશું તો અહીંયા 15 મળશે. હવે x બરાબર 15, 3 એ છેદમાં જશે. અહીંયા આપણે છેદ ઉડાડી શકીએ છીએ. 3 5 15, તેથી xની વેલ્યુ આપણને અહીંયા 5 મળે છે. હવે આપણે ચકાસણી કરી લઈશું. તો સૌપ્રથમ ડાબી બાજુ વાળી સંખ્યા લઈશું. 2x - 1. xની વેલ્યુ આપણે જે 5 મેળવી છે તે મૂકીશું. 5ની 2 વડે ગુણીએ તો 10 મળશે. અહીંયા આપણને જવાબ 9 મળે છે. હવે જમણી બાજુ વાળી સંખ્યા લઈશું. 14 - x. હવે xની જગ્યાએ 5 લઈશું. 14માંથી 5 બાદ થાય તો આપણને 9 મળશે. તેથી અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળશે. હવે આપણે દાખલો નંબર 6 જોઈશું. દાખલો નંબર 6 છે 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 + 7. હવે 8x + 4 બરાબર 3ને x સાથે ગુણીશું તો 3x થશે. આ 3 જે છે તેને આખા કૌંસ સાથે ગુણીશું. હવે 3 × 3 થશે. હવે 8x + 4 બરાબર 3x. અહીંયા -3 + 7 છે, ઓછા વત્તા ઓછા થશે, તેથી 7માંથી 3 બાદ થાય તો અહીંયા આપણને 4 મળશે. મોટી સંખ્યાની નિશાની પ્લસ છે, તેથી અહીંયા પ્લસ આવશે. હવે 8x 3x એ બરાબરની જમણી બાજુ છે, તેને બરાબરની ડાબી બાજુ લાવશું તો -3x થશે બરાબર 4. +4 એ બરાબરની ડાબી બાજુ છે, જમણી બાજુ આવશે તો માઇનસ થઈ જશે. હવે 8xમાંથી 3x બાદ કરશું તો 5 મળશે, 5x મળશે બરાબર 4માંથી 4 બાદ કરશું તો આપણને 0 મળી જશે. હવે x બરાબર 0, 5 એ છેદમાં જશે. હવે 0ને 5 વડે ભાગીએ તો આપણને જવાબ 0 જ મળશે. હવે આપણે ચકાસણી કરીશું. ચકાસણી કરવા માટે ડાબી બાજુવાળી સંખ્યા લઈશું.
8x વત્તા 4. હવે અહીંયા xની વેલ્યુ મૂકીશું. 8ને 0 વડે ગુણીએ તો 0 થશે. અહીંયા આપણને 4 મળે છે. હવે જમણી બાજુવાળી સંખ્યા લઈશું. અહીંયા 3 xની વેલ્યુ આપણે જે મેળવી હતી 0 તે મૂકીશું વત્તા 7. હવે 3ને 0 વડે ગુણીશું તો 0 રહેશે. માઇનસ 3 એકા 3 રહેશે, કારણ કે આ 3 જે છે તે આખા કૌંસ સાથે ગુણાશે. હવે અહીંયા -3 અને +7 છે, ઓછા વત્તા ઓછા થશે, તેથી અહીંયા આપણને 4 મળશે. પરંતુ મોટી સંખ્યાની નિશાની પ્લસ છે, તેથી +4 થશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને આપણને જવાબ સરખો મળે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ.